બહાર નીકળીએ, બજારમાં કોઈ શૃંગારની વસ્તુ જોઈએ તો પહેલો એ વિચાર આવે કે મારા માટે નહીં પણ મારા ઠાકોરજીને આ બહુ સુંદર લાગશે. બહારથી કોઈ ખાવાનું સારી વસ્તુ, ફ્રૂટ કે કઈ ઘરમાં સારી વાનગી બનાવીએ, મોહનથાળ બને તો આપણને ભાવતું નહીં, હું મારા ઠાકોરજી માટે બનાવું છું. લાહા લાડવા હું મારા ઠાકોરજી માટે બનાવું છું. અને પછી ભલે ને ઈ ક્યાં ખાવાનું. અમારા જાદવભાઈ ગઢડા વાળા પાર્વતીની મોજડી ગાતા, બાપુ પાર્વતીની મોજડી ગાતા અમારા જાદવભાઈ ગઢડા વાળા. એની ઝલક પેલા જો આપી શકાય તો આપો, પછી હું એની વાત કરું. એ કેટલા છે વડલાના પાન રે બોડા, કેટલા છે વડલાના પાન રે હરિભજો રામા. કેટલા છે વડલાના પાન રે બોડા, કેટલા છે વડલાના પાન રે બોડા, કેટલા દાડે પાછા આવશો હરિભજો રામા. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. જુઠ્ઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, એ જુઠ્ઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, એ કોઈને ડૂબવાય નહીં હો માળા છે ડોકમાં. મારા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. જાદવભાઈ ગરડાવાળા આવી ધૂન બોલાવતા. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. આ પાલન થાય એવું છે? ખરેખર આ શબ્દો પાલન થાય? જૂઠું બોલાય નહીં, મોબાઈલમાં રોજ ખોટું જ બોલવાનું, ખોટું લેવાય નહીં. હવે ખોટું લઈ નહીં તો ઘર જ નથી હાલતું, અવળું હલાય નહીં. આ માતાઓ બહેનો છે ને એ બાધા આખડી રાખે, બાધા આખડી. મારું આ કામ થઈ જશે ને તો હું ચા, ત્યાં સુધી હું ચા નહીં પીઉં. હવે ચા નો પી મરી જવાય. ટોપરું નહીં ખાવ, ટોપરું ખાવાની ચીજ છે. આપણે એમ શ્રીફળ વધેરીને આપીએ કે ભગવાનનો પ્રસાદ છે, મારે શ્રીફળની બાધા છે, કેમ મારું કામ છે, ખોડિયારમાંની માનતા રાખી છે, ટોપરું નહીં ખાવ. મારે તમને બધાની એક બાધા આપવી છે, જે બાધા સચોટ કામ કરે. બોલો તમે, હું અહીંથી ગેરંટી સાથે કહું, વ્યાસપીઠ પર બેઠો, અહીંયાથી મારી એક શબ્દ ખોટો ન બોલાય, પાપ લાગે. એવી બાધા આપું, ઈ બાધા રાખો એટલે તરત સચોટ તમારું કામ થાય. પણ ઈ બાધા દ્રઢપણે પાળવી પડે હો. તમારે તમારું કામ કઢાવવું એટલે પરમાત્માને સાક્ષી રાખીને બાધા રાખવાની. શું? હું જીવ પ્રાણી માત્રને કોઈને દુભવીશ નહીં, કોઈને દુભવાય નહીં.
કોઈને દુભવાય નહીં. પછી મારા દુશ્મનો પણ હોય, જેણે મારી ઈર્ષા પણ કરી હોય, મારી બે વાત પણ કરી હોય, હું મોટા મને માફ કરી દઈશ અને એની સાથે એટલો જ પ્રેમ ભાવ રાખીશ. બોલો થાય? અઘરું લાગે. આપણી અંદર રહેલો ઈગો, સુપર ઈગો, એ સુપર ઈગો આપણને એમ કરવા માટે ના પાડે. હું એમ કહું, તમારા સાથે ગમે એટલો ખરાબ વર્તન કર્યું હોય, તમને એકવાર તમારું જીવન છોડવું પડે, દવા પીવા ઉપર મજબૂર કર્યા હોય, છતાં પણ એના પ્રત્યે એટલો જ પ્રેમ ભાવ રહે ખરો? જો એ પ્રેમ ભાવ રહે, કોઈના પ્રત્યે વેર ભાવ ન રહે, એવી બાધા લ્યો તો ઈશ્વર ફટાફટ કામ કરે. આવી બાધાઓ કોને હતી ખબર છે? ભગવાન બુદ્ધ હતા ને, ભગવાન બુદ્ધ એ ઝાડ નીચે બેઠા બેઠા સમાધિ ધ્યાનમાં બેઠા હતા. ખેડૂત આવ્યો, ઝાડના થડ સાથે બળદને બાંધ્યા અને પેલાને કે, ભાઈ હું જરા બજારમાં થોડી ખરીદી કરવા જાઉં છું, આ ગામનો ગોંદરો છે, બળદ બાંધેલા છે, ધ્યાન રાખજે. પેલો તો સમાધિમાં બેઠા છે, એમને કઈ ખબર નથી, પેલો જતો રહ્યો. થોડી વાર આવ્યો તો બળદ કોઈ ચોરી ગયું, કોઈ છોડીને બળદ લઈ ગયો. એટલે આણે પેલાને પૂછ્યું, યાર મેં અહીંયા બળદ બાંધ્યા હતા, તોય ભગવાન બુદ્ધ તથાગત એ તો ધ્યાનમાં જ બેઠા છે. એટલે પેલા એ 2-3 વાર હલ બલાવ્યા, તોય ધ્યાનમાંથી જાગે નહીં. પેલાને બહુ ગુસ્સો આવ્યો, ક્યારનો બોલાવું છું, જવાબ આપતો નથી. એટલે એને 2 કાંટાની મોટી સૂળ લીધી દેશી બાવળની અને એના કાનમાં ખોસી દીધી. તોય ભગવાન બુદ્ધ એમ જ બેઠા છે, કાનમાંથી લોહી વહી જાય છે. કોઈએ કીધું, હે પ્રભુ, આ મનુષ્ય છે એ તમને આટલું નુકસાન કરી ગયો, તમે એને કાંઈ ન કીધું. ભગવાન બુદ્ધે બહુ સુંદર જવાબ આપ્યો કે હું પરમાત્માને પ્રાર્થના કરીશ કે અબુદ્ધ જીવ છે એ શું કરે છે એ એને ખબર નથી, એને માફ કરે. આ ભાવ ઈસુ ક્રાઇસ્ટ, જીસસ ક્રાઇસ્ટ, એને વધસ્તંભ ઉપર ચડાવ્યા, એને માથામાં ખિલ્લો માર્યો, 2 હાથમાં ખિલ્લા માર્યા, પગમાં ભેગા કરીને ખિલ્લો માર્યો, વધસ્તંભ પર ચડાવી દીધા, કાંટાવાળો તાજ બનાવી અને એના માથે પહેરાવવામાં આવ્યો. છેલ્લા શબ્દો હતા શરીર છોડતી વખતે કે હે પ્રભુ, આ બધા અજ્ઞાની જીવો છે, શું કરે છે એને ખબર નથી, એને માફ કરજો. એટલે જો તમારામાં ઉદારતા આવે, કોઈ પણ અવગુણ હોય, એને માફ કરવાની ઉદારતા તમારામાં આવે, આવી બાધા લ્યો દ્રઢપણે, તો ઈશ્વર 100% તમારું કામ કરે. આવું થઈ શકે. એના પ્રત્યે સંપૂર્ણ ભરોસો, સંપૂર્ણ. એના ભરોસે જે રહ્યા, એને ત્રાસ સહન કર્યો, સંસારમાં કહેવાતી માયાનો ત્રાસ સહન કર્યો, પણ એને પદ બહુ એકદમ ભગવાનની નજીકનું મળ્યું. કેટલા તમને નામો ગણાવું, તુકારામ, નરસિંહ મહેતા, મીરાબાઈ, કેટલા દુઃખો પડ્યા, કેટલા કષ્ટો પડ્યા. આપણે ત્યાં એવું કહેવાય કે મીરાબાઈને તો રાણાજીએ ઝેર આપ્યું, ઝેરના કટોરા રાણાએ મોકલ્યા, મીરા પી ગયા, તો એને ઝેરના અમૃત થઈ ગયા અને કશું ના થયું. એ બધી લોકવાયકા છે. એવું નથી કે એને ઝેર પીધું, પણ મારું એવું મંતવ્ય છે, આ તો મારું પર્સનલ મંતવ્ય છે, કે એ મારવાડના રાજઘરાનાના મહારાણી હતા. મેવાડનું રાજઘરાનું અને મારવાડ પ્રદેશ છે ને, એ તો હજી આજની તારીખમાં મર્યાદાનો પ્રદેશ. અહીંયા સુધી પેટ સુધી મોટો ઘૂમટો કાઢે. હજી મારવાડી બહેનો છે ને, એ મોટો ઘૂમટો કાઢે, લાજ રાખે. હવે એમાં એ તો ખરું જ મારવાડનું એટલે મર્યાદા, એમાં પાછું રાજઘરાનું અને એના મહારાણી એટલે એને માટે વિશેષ મર્યાદાઓ હોય. હવે એને રાજમહેલનો અટારી છોડી અને નીચે સાધુઓ બેઠા હોય એની સાથે ભજન કીર્તન કરવા આવવું, ત્યારે આ સંસારના કહેવાતા લોકોએ એને કેટલા ઝેર ચડાવ્યા છે કે આ મીરા તો બગડી ગઈ છે, ભજનનું તો ખાલી નામ છે, આ બાવા સાધુઓ સાથે રખડે છે, આવું કેટલું ઝેર એને સમાજે ચડાવ્યું. પણ છતાંય એ મનથી એનાથી પર થયા અને માત્ર કાનજીમાં જીવ રાખ્યો
તો દ્વારકાધીશની મૂર્તિમાં સમાઈ ગઈ. આવું ભજન જો થાય આપણા બહુ દોહેલું છે. કારણ કે આપણા અંદર અત્યારે પ્રગટપણે સંસાર એટલો મજબૂતાઈથી બેઠો છે, સંસારના ભાવો એટલા મજબૂતાઈથી બેઠા છે કે જે બહુ કઠિન છે ઈશ્વરની નજીક જવું. મને હું અહીંયાથી તમને એટલા માટે દ્રઢપણે કહું છું કે અમે આ બધી પ્રક્રિયામાંથી પસાર થયા, બધા કામ ભગવાને કર્યા છે, અમારે કરવું જ નથી પડ્યું અને ધીરે 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 ભગવાને સુખી બનાવ્યા. મારા મિત્રો આવ્યા છે અમારા માર્કેટથી, દિલીપભાઈ, ભરતભાઈ તો મારા હૃદયથી બહુ નજીક સ્નેહી છે, ગુજરાતી સમજાય છે ને, પોતે હરિયાણાના છે, સોનીપતના, પણ વેપારી છે, પોતાનો કરોડો રૂપિયાનો વેપાર મૂકીને બંને આવ્યા છે. હિન્દી સમજાય એમને, ગુજરાતી કદાચ ઓછું સમજાતું હશે, બેનને તો બિલકુલ નહીં સમજાતું હોય, થોડું પણ એમને ખબર છે મારે ત્યાં ઓફિસે કોઈ વ્યક્તિ આવે તો બિઝનેસની વાત પછી થાય, પહેલા સત્સંગ થાય, ભગવાનનું નામ પહેલા લે. સવારમાં અમે ઓફિસ જઈએ, એ મને રામ રામ કરે, હું એને રામ રામ કરું, અને મારા કોમ્પ્યુટરમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિતામૃત જ વગાડતું હોય. તમે જાગતા, સોતા, ઉઠતા, અરે તમે લોકો, તમને ખબર છે પેલું તમે ઘેર સત્સંગ કરો ત્યારે ચકુબાઈનું ભજન ગાઓ ને, શકુબાઈનું, એટલે ભાઈ કોઈને આવડે શકુબાઈનું ભજન? વાલે મારે બેડા લીધા હાથ મારે લોલ, ધર્યું છે કાઈ શકુબાઈનું રૂપ જો, વહુવારું થઈને વાલો આવી આરે એમાંય પાછું કેવું એને સહન કરવું પડ્યું. શકુબાઈ યાત્રા કરવા ગયા, ઘેર એની સાસુ, ભગવાન બેડા લઈ અને શકુબાઈ નું સ્વરૂપ લઈને ઘેર આવે, એની સાસુ એને માર મારે, અને વાલો મારો શકુબાઈ ના માટે એનો માર ભક્તોના માટે. બોલો કૃષ્ણ પરમાત્મા કેટલો દયાળુ, માર સહન કરે. વરસે છે કાઈ સોટીઓનો વરસાદ જો, વહુવારું થઈને વાલો આવી આવેલો. વહુવારું થઈને વાલો આવી આવેલો. બોલો શકુબાઈએ ભગવાનમાં એટલી નિષ્ઠા રાખી તો એના માટે એના ઘરના કામ કરવા માટે વાલોજી આવ્યા. પેલી છાણા થાપતી હતી, વિઠ્ઠલ 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 એવું નામ લખતા લખતા છાણા થાપે, અને પછી પાડોશની બાઈ એના છાણા ચોરી જાય. હવે એનો ભગવાન પ્રત્યે વિશ્વાસ જો, તમને આટલો વિશ્વાસ પ્રગટ થાય એટલા માટે આ બધી વાત કરું છું કે પેલી પાડોશણ એના છાણા ચોરી જાય એટલે પછી પેલી રાજમાં ફરિયાદ કરે સૈનિકો કે ભાઈ તને કેમ ખબર કે આ તારા છાણા છે? તો કે તમે મારું એક એક છાણું જોઈ લો ને, હું છાણા થાપતી હતી ને ત્યારે એમાં વિઠ્ઠલ 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 એવું બોલતી હતી, મારું છાણું હશે ને એને કાને રાખશો એટલે એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો અવાજ આવશે. કેટલો દ્રઢ ભરોસો હશે. भक्ति भाव में सबसे पहली अगर अहम चीज है तो उसके ऊपर का विश्वास, दृढ़ विश्वास જેને હોય આ વિશ્વાસ જ તમને તારે હો. જો તમારા પાસે ગમે એટલું હશે, કરોડો રૂપિયાની જાયદાદ, માલ, મિલકત ગમે એટલું હશે, જો એની કૃપા નહીં હોય ને તો ઘરમાં સુખ નહીં હોય. તમે સરસ મજાના બંગલા બનાવો, અંદર એસી રૂમ મુકાવો, એસી ગાડીઓ રાખો, પણ જે ઘરની અંદર જતા વેત તમને એમ થાય કે હું હવે ક્યારે ઘર બહાર જતો રહું, એ સુખ શું કામના? ભૌતિક સુખ છે જે તમારા શરીરની સાથે ટળી જવાનું. આપણે સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાનના કીર્તનોમાં જ્યારે બૈરાવ ભેગા થાય એટલે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈ જોર જોરથી ગાય, જોઈ જોઈ. તો પછી એક કામ કરો, સત્સંગ કર્યા પછી ઘરે હું કામ જાવ છું? સીધા મંદિર ભેગા થાવ ને. આ સાંખ્ય યોગી બની ગયા, પણ ખબર છે થાળી હમણાં ઘરે જ મળવાની છે.
અને ડોસ્યું ભેગી થાય એટલે વહુની ખોદણી કરે, વહુ ભેગી થાય એટલે ડોસ્યુંનો વારો. જાદવભાઈ ગઢડાવાળા એવું કહેતા, ઈ કે દેરાણી જેઠાણી વાતો કરે, નદીએ કપડા ધોવા જાય, નદીએ કપડા, પેલા નદીએ જતા કપડા ધોવા માટે, એટલે દેરાણી જેઠાણી કે આપણા સાસુ સસરા પેટ મેલા બહુ નહીં? તો પાલી જેઠાણી કે હા ભાઈ, સાસુ સસરા તો બહુ પેટ મેલા, પણ કપડા ધોતા ધોતા પોતાના ઘરવાળાના કપડા હોય ને એને સારો સાબુ દઈને ધોવે અને બીજા આમનામ કાઢી નાખે. હવે પેટ મેલું કોણ છે? અંતર્મુખ થાવ, અંતર્મુખ થાવ. તમે તમારી અંદર જોશો. સ્વાધ્યાયમાંથી કોઈ બેન આવ્યા છે, સ્વાધ્યાય વાળા આવ્યા છે. દાદા પાંડુરંગ દાદા શાસ્ત્રી, હું તો બધા મહાપુરુષોને બધાને માનું છું, એવું નહીં આ સંપ્રદાય આ ધર્મ. પાંડુરંગ દાદા એવું કહેતા, એને શબ્દ આપ્યો. શું શબ્દ આપ્યો? સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે સ્વ એટલે પોતાનું અધ્યયન કરો. પોતાનું અધ્યયન કરશો, તમને बुरा देखत में गया, बुरा मिला नहीं कोई. जब गढ़ पीतर झांकिया मुझसे बुरो न कोई. જ્યારે મેં મારી અંતર્મુખ થઈને જોયું તો મને લાગ્યું કે મારાથી ખરાબ તો આ દુનિયામાં કોઈ નથી. સ્વાધ્યાય કરો. સ્વાધ્યાય કરશો તો ખબર પડશે કે બીજાના દુર્ગુણ જોશું. પેલા ગોવર્ધનભાઈ ત્રિપાઠી, સુરતના ગોવર્ધનરામ ત્રિપાઠી, સુરતના કવિ, એને પેલું તમને ખબર છે ઊંટનું, એક આપણે નાના હતા ત્યારે ઊંટનું લખ્યું હતું, બીજાના તો એક આપના 18 છે. પોપટની ચાંચ વાકી ને પેલાનું આ વાંકું, બીજાના અંગો ગણાવે કે તમારું આ વાંકું છે, તમારું આ વાંકું છે. પણ પેલાએ જવાબ આપ્યો કે બીજી બધી વાત તો ઠીક છે, પણ અન્યના એક વાંકા છે, તમારા તો 18 છે. જરાક જુઓ હરીસો લઈને. જ્યારે બુરાઈ જોવા જઈશું ત્યારે આપણને બધામાં દેખાશે, પણ આપણામાં જોઈશું ત્યારે. જતીન આવ્યો છે? જતીન, એનો એક શબ્દ છે મારા વ્યાસપીઠ પરથી નહીં બોલાય. પોતાની વિષ્ઠા હોય ને એની દુર્ગંધ કોઈને ના આવે, બીજાનું જ ગંધાય. આ તારો શબ્દ છે, મેં પકડેલો છે. એક મહાનુભાવ પાસેથી એક શબ્દ લીધા. મેં એક સ્લોગન બનાવ્યું છે, માર્કેટિંગ સંતોષ નાયર પાસેથી જતીન લીધું. એ કહેતો હતો કે ઇફ ગેટ યોર પર્પસ, સરેન્ડર અનકન્ડિશનલ હિમસેલ્ફ. મેં એને ભાગવત ઉપર રાખ્યું. તમારે કૃષ્ણને પ્રાપ્ત કરવો છે, સરેન્ડર અનકન્ડિશનલ હિમસેલ્ફ. કોઈ પણ કન્ડિશન વગર ભગવાનને શરણે જતા રહો, કૃષ્ણ મળી જશે. પણ એવી કન્ડિશન ના રાખો કે હું તારું ભજન તો કરું જો તું મારું આ કામ કર. એટલે જાદવભાઈ ગઢડાવાળા એવું પણ કહેતા કે કૃષ્ણને તમે થાળ ગાઓ, થાળ, આહા, ઘરે આવો થાળ બને નહીં, ગવાય કેવો વૈભવી થાળ ગવાય. કેટલું બધું પીરસે માતાઓ બહેનો થાળમાં. પછી શું કહે ખબર? આપણી માનસી પૂજા દ્વારા ધરી ભગવાન તો ભાવના ભૂખ્યા છે. ખરેખર બનાવવું પડતું હોય તો એટલું કોઈ બનાવે ના, થાળમાં ગવાય. પછી એના પછી હાલો કદાચ ખવડાવી દઈએ, પણ એના ડાયપર ચેન્જ કરવા પડતા હોય તો કેટલા માતાઓ ખવડાવો? સાચું કયો? જાદવભાઈ તો અલગ રીતે કહેતા હતા. આપણે ત્યાં જૂના જમાનામાં સિસ્ટમ હતી, પેલી સાવરણી, ડાભોળિયાની સાવરણી અને પતરું. બાળક છે એને ટોયલેટ કર્યું હોય તો એ થોડી માટી લઈ જાય ને પેલી સાવણીથી વાળીને સાફ કરે. હવે આ કામ કરવું પડતું હોય તો કેટલા માતાઓ ભગવાનને થાળ જમાડે? સાચું હૃદય પર આંગળી રાખીને કયો, કોણ જમાડે? આપણે ભગવાનની જરૂર એટલી જ છે જેટલું આપણે એને કરવા પૂરતું આપણી ઈચ્છા છે એટલે જ. એનાથી વધારે તું અમને એટલું બધું દે કે જે અમારી અપેક્ષાથી બહાર છે, બરાબર? અને અમે તને એટલું આપીએ. અને એટલા માટે આપણે શું કરીએ ખબર છે? મોટી ભૂલ કરીએ. શું કરીએ? સવારમાં 5 માળા કરીએ. હું તો રોજ 5 માળા કરું. નામ ભી લેતે હૈ ગિન ગિન કે. અને ક્યારે પાછું મનમાં વિચાર કયો ચાલતો હોય ખબર છે? 2 બાકી છે, ઘડીક ખરી. કેટલામી માળા હાલે છે
અરે હૃદયમાં એક જ વાર પરમાત્માનું નામ પ્રગટ થઈ ગયું, તમે 5 માળા ન કરો કઈ વાંધો નહીં, પણ સાચા ભાવથી એની સન્મુખ જાઓ ત્યારે મન સ્થિર રાખી અને એની સાથે વાતચીત કરી શકો છો. તમે જોજો તમારા ઘરે લાલજી હોય તો તમે હસાવશો તો હસશે, તમારાથી નારાજ થશે તો રડશે, એને ઘરેણા નહીં ગમતા હોય તો કાઢીને ફેંકી દેશે. આ બધા ચમત્કાર એ તમારા ઘરમાં કરશે, પણ તમે એકવાર ભાવ તો અર્પણ કરો. એકવાર આ બધું એ કરે, લીલા આજે લીલા કરે છે, પણ એકવાર એને ભાવ તો અર્પણ કરો. પણ એ નથી થતું, ભાવ નથી દેવાતો. અને આપણને ખબર છે કે એને ભાવ અર્પણ કરી તો એક અવરના આપણો કેટલો ભાવ જાય, આપણો ભાવ છે એ કેટલો ઓછો થાય. આપણી 1 કલાક આપણા બિઝનેસ માટે કિંમતી હોય, આપણે દુકાને જવું હોય, ઘરકામ કરવાના હોય, જોબ હોય, તો એમાં અમેરિકામાં જોબ કરતા હોય તો અવર 1 કલાકના $12, $15, $20, અને એમાં ભગવાનને ભાવ અર્પણ કરવા બેસીએ તો એટલે પછી માનસી પૂજા, અમે તો ચાલુ ટ્રેને ભગવાનનું નામ સમીરણ કરી લઈએ. મૂર્તિ આંખો બંધ કરો અને કૃષ્ણની મૂર્તિ દેખાય એવું બને? આંખો બંધ કરો એટલે પેલા વિચારો શું આવે? જેવી આંખ બંધ કરો એટલે પેલા વિચાર આખા દિવસની જે દિનચર્યા કરવાની હોય ને, હવે આમ કરવાનું છે, હવે આમ કરવાનું છે, હવે આમ. અરે મને પોતાને એવું થાય, કાલ ટ્રેન માંથી ઉતર્યો, અરે પેલા બેન ને હજી રૂમ ની તકલીફ હતી, પેલા નામ હતું, આંખ બંધ કરવા દો તો ને. સત્યનારાયણ ભગવાનની કથા શાંતિથી પૂજન ન થઈ શક્યું, એટલી તકલીફો હતી. રાત્રે 3 વાગે તમારા બધા માટે સગવડ કરવા માટે દિલ્હીથી ટીવી મંગાવ્યા. રાત્રે 3 વાગે હું રોડવેજની બસમાં નોધારા ડ્રાઈવર સાથે ટીવી આવ્યા અને હું ટીવી લેવા માટે રાત્રે હું અને મારો બાબો ગાડી લઈ અને રાત્રે 3 વાગે રેલવે સ્ટેશન સામે રોડવેજનું બસ સ્ટેન્ડ છે, ત્યાં ટીવી લેવા ગયા. મને જતીને કીધું કે તું સુઈ જા, હું લઈ આવું છું, મારો મિત્ર છે એટલે મને આમ આખા અમદાવાદમાં તુકારો એક જ આપે, પ્રેમ છે ને. પણ મેં કીધું ના, તું આરામ કર, હું લઈ આવું. એટલે મારો એવો ભાવ કે મારી સાથે આવેલા બધાની નાની નાની જરૂરિયાતો, નાની નાની સગવડો હું સાચવી શકું, ભલે ગમે એમ કરવું પડે આપણે કરીએ. અને જસુભાઈ તો આટલી કથાઓના સાક્ષી છે. જસુભાઈ આપણો બીજો કોઈ ભાવ ક્યારે. મને મનસુખભાઈ રામાણી આવીને કે આપણે જો કથામાં સિંગતેલ જ વાપરવું છો, અને એના માટે તમે ભલે નો લેતા હો, આમ બધાએ નક્કી કર્યું છે સિંગતેલના પૈસા અમે આપી દો. મેં કીધું મનસુખભાઈ સિંગતેલ આવી જશે, પૈસાની કઈ જરૂર નથી. ના 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 ના, અહીંયા અમે નક્કી કર્યું તમે લઈ જાજો. મેં કીધું નથી જોતા. અને આ કથામાં તમારા બધા માટે 20 ડબ્બા સિંગતેલ આવી ગયું છે. માત્ર સિંગતેલમાં જ રસોઈ બનાવવાની. ઘી અમૂલ નું જ મગાવ્યું છે, અમૂલના 2 ડબ્બા ઘી આવી ગયા. અને ડાયાબિટીસ હોય ને તો 2 ગોળી ખાઈ લેવાની, ખાઈ પીને મજા જ કરજો, દુબાકાત નાખવા આવ્યા છે. આ ઘરે વળી ઓલા છોકરા એમ કે ગળ્યું ખાતા નહીં તમારે ડાયાબિટીસ વધી જાય છે. હસુભાઈ ખાઈ પીને મજા કરજો, ના પાડે મારે આગળ વી આવજો. ક્યાં વયા ગયા? હા, ખાઈ પીને મજા કરો, ના પાડે તોય. આ રાજુ તાર ડાયાબિટીસ છે, એને ડાયાબિટીસ છે. હવે આવડું મોટું બોક્સ, મોટા પ્લાસ્ટિક નું, એ લાહા લાડવાનું ભરેલું હતું. મેં કીધું આ કોના હાટું લાવ્યો? કે ટ્રેનમાં ખાવા. મેં કીધું આવડું મોટું બોક્સ ખુલશે? એ કે આવા તો 4 છે. હવે ડાયાબિટીસ નો થાય બીજું શું થાય? 4 બોક્સ લાડવા ટ્રેનમાં ખાવા માટે. અને એ કે આ પાછા ખલાસ કરવાના ટ્રેનમાં. થઈ ગયા 1 ડબ્બો. અને ટ્રેન છે ને આવતી વખતે બહુ ધીમી ચાલતી હતી. શું કામ ખબર છે? પોતાના વજન કરતા તો નાસ્તો વધારે હતો. કેટલું પણ એમ મને તો આઈટમો ગણાવું તો લગભગ 2 વાગી જાય. થેપલા ને આ ઓહો કેટલું બધું. હવે એમાં પાછો અમારો એસી નો ડબ્બો, અને એ બધું લસણ વાળું થેપલા ના એ બધું એની વાસ આવે ને પછી બેડ સ્મેલ એસી માં ઊભી થાય. પણ હવે ટિફિન ખાવાની કોઈને નાઈ ન પડે. એમાં મને ઘણા પાછા યાત્રાળુઓએ તો પૂછ્યું ખરું ફોન કરીને કે વડીલ તમે ટ્રેનમાં જમવાની વ્યવસ્થા કરવાના છો કે અમે સાથે લઈને આવીએ? હવે ટ્રેનમાં મારે રસોડું કેમ ચાલુ કરું?
પછી ઘણા વડીલોએ એવો પ્રશ્ન કર્યો કે રેલવે સ્ટેશનેથી તમે કઈ વ્યવસ્થા કરી છે કે અમારે જાતે આશ્રમ પહોંચવાનું છે? હું જો તમારા શબ્દો તમને જ આપીશ અને હું હાવ નિસ્વાર્થ ભાવે આ બધું કરું. એટલે જે હોય કોઈ ખોટું નહીં લગાડવાનું. આપણે બધા એક પરિવારના એક ઘરના સભ્ય છે એમ 7 દિવસ રહેવાનું છે. 7 દિવસ. કદાચ આપણી આડોશ પાડોશમાં કોઈની સાથે આપણને અણબનાવ ના બને, આ છે તે છે, ના ફાવે તો એને પ્રેમથી માન સન્માન આપી અને એકબીજાને, કારણ કે આપણે આપણા ઘેર નથી. મેં એવું ધાર્યું હોય કે હું જો આપણા ઘેર આપણે દીકરાના લગ્ન લઈએ, તમે સાંભળો, દીકરાના લગ્ન લઈએ, આપણે ત્યાં 200 મહેમાન આવ્યા હોય, આપણે બધી મહેમાનની સગવડ સાચવી શકીએ? કંઈક ને કંઈક કોકનું રહી જાય, કોઈકનું તો રહી જાય ને, કે પેલા અમને આ તકલીફ પડશે ને પેલા અમને આ પડશે, પછી આપણે લેટ ગો કરીને ગમે એમ કરીને સમાયોજન કરીને ચલાવવું પડે. મારા માટે તમે 400 મહેમાનો 7 દિવસ માટે છો, એટલે ક્યાંક કોઈક અગવડ થઈ જાય તો દર ગુજર કરજો, પણ તમારો પ્રેમ ભાવ ને ભક્તિ ભાવ ઓછો ન થવા દેતા. ઈ તો રહેવા જ દેજો. મારાથી થાય એટલો પ્રયત્ન કરીશ. જેની જે સમસ્યા, કાલ તો હું થાકેલોય હતો, બધાની સમસ્યા હતી, અને એમાં એન ટાઈમે હવે મેં વોટ્સએપમાં બધાના રૂમ નંબર ફાળવ્યા. અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે પેલા તાત્કાલિક રૂમ નંબર બદલી નાખ્યા, એ ચાવી લેવા જઈએ ત્યારે ખબર પડી, એટલે થોડી વાર લાગી. નહીતર મેં આયોજન એવું કર્યું હતું કે બધા આશ્રમે પહોંચે, પોતાના રૂમ બધાના ખુલ્લા હોય અને અંદર જાય એટલે સીધા સ્નાન કરીને બહાર આવે. પણ થોડી અગવડ એટલા માટે થઈ કે મને ખબર નહોતી એને રૂમ બદલી નાખ્યા. એને પેલી ઉદય ટ્રીટમેન્ટ ને હિસાબે બદલેલા અને એટલે થોડી વાર લાગી. પણ આજે બધાનો થાક ઉતરી ગયો, બધા વહેલા સભા મંડપમાં આવી ગયા, અને તમે બધા આટલી મોટી સંખ્યામાં કથા સાંભળવા બેઠા છો, એ લાવો છો. મહિપતભાઈ, આટલી સંખ્યા હોય છે એટલે આ મારું સૌભાગ્ય છે. સીધા હરકી પેઢી ઋષિકેશ, આ મારું સૌભાગ્ય છે કે મને સહન કરવા માટે તમે એટલા બધા સાંભળ્યા. એટલે તમારા બધાનો આભારી છું, કારણ કે મને બનાવનાર તો તમે મારા શ્રોતાગણ છો, તમે જ મને બનાવ્યો. આભાર છે. અને 7 દિવસ માટે ભાગવત કથાનું શ્રવણ કરીએ, એટલું બધું પાન કરીએ, એટલા બધા પરમાત્માની નજીક જવાનો પ્રયત્ન કરીએ. નજીક જવાનો, પરમાત્માની નજીક તમે એક એક દ્રષ્ટાંત, એક એક વાત, એના દ્વારા જેટલા નજીક જાશો, તમને મારો એવો પ્રયાસ રહેશે કે 7 દિવસના અંતે તમે મને મળી અને રૂબરૂ એમ કહો કે ના બહુ મજા આવી, ત્યારે મારો આ 6 મહિનાનો જે થાક છે એ ઉતરી જશે. કારણ કે 6 મહિના હું આ કથા માટે પ્રયત્ન કરતો હોઉં. અને આ વખતે તો મારો ઘણો બોજ, રસિકભાઈ, જયંતિભાઈ, એવા ઘણા બધા, એક ઉષાબેન ક્યાં બેઠા છે, ઉષાબેન 171, મારે કાલ રજીસ્ટર રાખવું છે. હું નામ બોલું ને એને ઓમ એમ બોલવાનું. સ્કૂલમાં બોલતા હતા. ઘણા બધા એવા છે વડીલો કે જેને પોતપોતાના ગ્રુપની જવાબદારી નિભાવી હોય, જેના ડાયરેક્ટ મારી સાથે કનેક્ટ. અને તમે જુઓ, તમારો બધાનો ખરેખર ઉપકાર કહેવાય. જતીન જોજો, હાથ ગણજે, તમારામાંથી એવા કેટલા લોકો છે કે જેણે મને જોયો જ નથી. આમણે મને પહેલી વાર જોયો છે, આ જેટલા હાથ ઊંચા છે ને એમણે. અને એમણે વોટ્સએપમાં મારી માહિતી લઈ અને સીધા મારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. હવે આવું કરતા નહીં હો કોઈ ની હારે. ઓલા છત્તીસગઢ છે ને જામતાડા વાળા, એને આ આઈડિયા આવી જશે કે આલું કથાના નામે લોકો પૈસા ટ્રાન્સફર કરે છે, એને ખરેખર આ શીખવા જેવું છે. એકાઉન્ટ ખાલી કરી દે તમારા. એટલે તમે બધા બહુ સજ્જન પુરુષો છો કે તમે વિશ્વાસ કરો. બહાદુરસિંહ સોલંકી, રામસિંહ સોલંકી બેઠા છે ને, હા, ક્યારેક ક્યારેક હાજરી બધાનું જેનું નામ યાદ આવે એ પૂરતો રહીશ. યોગેશભાઈ, પ્રભુદાસભાઈ વ્યાસ 3 વર્ષથી બિચારા કથામાં આવવા માટે મહેનત કરતા હતા. હા, જેના જેના નામ યાદ આવે, ગોપાલભાઈ ઠેકડી ધનસુરા નથી? હા, ગોપાલભાઈ ફોન કરે તો હૃદયથી એવું, મને કોઈ દી જોયો નથી પણ ફોન કરે ને, અરે પ્રભુ બસ એકવાર કથા કરવાની ઈચ્છા છે, બસ. આભાર તમારો. અને સંયોગ જો, તમારા ભાગ્ય જો, મેં તમને કીધું કે કરોડો જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત કથા શ્રવણ કરવાનો લાભ મળે.
કેટલાક એવા છે કે જે ટ્રેનના ટાઈમના 1 કલાક પહેલા તૈયાર થયા હોય અને ટ્રેનમાં બેસી ગયા હોય, અને કેટલાક એવા છે કે 4 મહિનાથી નામ લખાવ્યા હોય મામી, અને છેલ્લી ઘડીએ બિચારાને કંઈક તકલીફ પડે, એને દુઃખ થાય, પણ એનું નામ કેન્સલ કરાવવું પડે, ટિકિટ કેન્સલ કરવી પડે. એવું કેમ બને? કે ઈશ્વરે હજી એ પુણ્ય આપણા કર્મમાં લખેલું નથી, આપણા ભાગ્યમાં લખેલું નથી. ઘણી ઈચ્છા હોવા છતાં નથી જઈ શકતા. હુકમ વિના કાંઈ. મારા આ બધા સંબંધીઓને પ્રેમથી કીધું તમારે બધાને આવવાનું છે, અને તૈયાર થઈ ગયા. નહીતર પોતે કામે જાય અને એનું નિર્વાહ કરવા માટે એમને 7 દિવસ 9 દિવસ 10 દિવસની રજા પાડવી પડે. પણ મારા આગ્રહને વશ થઈ અને તૈયાર થયા. ભરતભાઈ એમની દુકાન છોડી અને જે દીકરા સંભાળશે બિઝનેસ, આપણે 7 દિવસ ભાગવત કથા શ્રવણ કરવા જવું, તૈયાર થયા. છોડવું ને એ બહુ મુશ્કેલ છે. પેલા શું બહેનો કે ખબર છે, હજી તો નાની ઉંમર છે, પછી જઈશું ફરવા, પછી લગ્ન થાય ને એટલે કે પછી જઈશું ફરવા, પછી બાળકો હોય, બાળકો હજી સેજ નાના છે, થોડા મોટા થાય ને પછી ફરવા જઈશું, પછી થોડા મોટા થાય ને હવે એને એજ્યુકેશન ચાલુ છે એટલે હવે ભણે છે ત્યાં સુધી નહીં નીકળાય, અને વેકેશનમાં તો હોબી ક્લાસીસ હોય. પછી બાળકો મોટા થાય ને હવે એને પરણાવી દઈએ ને પછી જઈશું. પરણાવે એટલે પુત્ર વધુ ના પડે, ના બાપા ક્યાંય જવાનું નથી, ખર્ચો થાય, જાઓ લ્યો. આ બધા તમને ખબર છે, તમે હમણાં રક્ષાબંધનનું પર્વ ગયું, આ બધા એક એક દૃષ્ટાંત આપીશ. રક્ષાબંધને બેન છે ને, બેન એ રાખડી લે, ખોટું ન લગાડતા, તમારી જ કથા છે. એ રાખડી લે, રાખડી લેવા જાય એટલે બજેટ બનાવે, એના મગજમાં બજેટ બનાવે કે મારો ભાઈ દર વર્ષે 500 રૂપિયા આપે છે, એટલે એક પેંડાનું બોક્સ લઈશ તો 150-200 રૂપિયાનું થશે, 100 રૂપિયાની રાખડી, 50-50 રૂપિયા આવવા જવાનું રિક્ષા ભાડું કે પેટ્રોલ કે જે થાય તે, એટલે પ્રોફિટેબલ હોય એ રીતે આપણે રાખડીનો ખર્ચ કરીએ. હવે એ બેન છે એ આવું કરે, તા ભાઈને છે ને ભાભીએ ચીટીઓ ભર્યો હોય, તમારી બેન દર વર્ષે આવું ચિત્રો લઈને હાલી આવશે, ભાઈ 500 રૂપિયાથી વધારે આપ્યા છે તો બેનને ખાલી 500 જ દેવાના, વધારે ન દેતા. કેવો લૌકિક આપણો વ્યવહાર છે. અને જે ઘરમાં ભાભી છે એ એના ઘરવાળાને એમ કે જો બેન 12 મહિનાના તહેવારે આવે છે, ધ્યાન રાખજો, એનીથી દેવાય એટલું તમે દેજો, બેનની પરિસ્થિતિ સારી નથી, તમે આપજો. એ ઘરમાં દુઃખ ક્યારેય નહીં. આપણા ગઢિયાઓ ગયડા, ચરોતરમાં મારી ભાષા નહીં સમજાય, કાઠિયાવાડી શૈલી છે ને. સયાને અમારે બુજુર્ગ સયાને, ભરતભાઈ અમારે બુજુર્ગ સયાને એવું કહેતા, સાંજે ગાડું ઘેર આવે એટલે સૌથી પહેલા હાથ પગ ધોઈને ઠાકોરજીના મંદિરે ચોરે જાય. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં ચોરાની પરંપરા, ત્યાં ઠાકોર હોય, આરતીમાં જાય અને ઠાકોરજીને પોતાના મસ્તક પરથી પાઘડી આંટાવાળી ઉતારી અને ચરણે ધરે અને શું પ્રાર્થના કરે ખબર છે કે હે પ્રભુ, ઘણો સમય થઈ ગયો, વરસાદનો વાવડ નથી એટલે કે વરસાદના કોઈ એંધાણ નથી દેખાતા, વાવણીનો સમય વીતી જાય છે. હે પ્રભુ, અમે તને આર્તનાદ કરીને પ્રાર્થના કરીએ છીએ કે અમે અમારા જીવનમાં કેવું જીવા છે એ તને યાદ કરાવીએ. અમે બેન દીકરી, ભાણેજ, ગાયું, ગામના કૂતરા, શ્વાન. આપણે ત્યાં કૂતરા માટે વર્ષમાં 1-2 વાર લાડવા બનાવવાની પરંપરા. ગામના કૂતરા સાધુ અભ્યાગત અતિથિ, અને ગામમાં અમારા નીચે જીવવા વાળા, અમારી ઉપર આજીવિકા રળવા વાળા ગરીબ માણસો, કોઈ મિસ્ત્રી કામ કરતું હોય, કોઈ વાણંદનું કામ કરતું હોય, એને અમે ભૂલ્યા નથી. અમારાથી દેવાય એટલું દીધું છે, પુણ્ય કર્મ કર્યું છે, પણ અમારી છતાંય જો જીવન જીવવાની શૈલીમાં ભૂલ થતી હોય તો અમને એરું થઈને ડંસ મારજે, સાપ થઈને ડંસ મારજે, પણ વરસાદ 3 દિવસમાં જોશે, અને 3 દિવસમાં માંગ્યો વરસાદ આવતો.
કેમ તો કે આપણા જે વડીલો છે એની પુનાય હતી. એ એવું જીવન જીવતા હતા. અને હવે વરસાદ ન થાય મહિનો એટલે પર્જન્ય યજ્ઞ કરવા પડે તપેલામાં બેસી. પેલા તો શું થતું, વરસાદ ન આવે એટલે કડે દોકડ બાંધીને રામ ધૂન લાગી, ગોપાળ ધૂન લાગી, ડંકીમાં આવતું નથી ને કાંઈ એટલે લાગે, ખાલી આમ બાઈસરનો અવાજ જ આવે, પાણી નથી આવતું એટલે રામ ધૂન ને ગોપાલ ધૂન લાગી. જો ખરેખર રામ ધૂન લાગી હોય, ગોપાલ ધૂન લાગી હોય તો તમારે ત્યાં પ્રકૃતિ છે એ કોઈ દિવસ નારાજ ન થાય. પ્રકૃતિ નારાજ થાય જ નહીં, કારણ કે તો ઈશ્વરને આધીન છે. ઈશ્વર એ તમામ એના જે ગણો છે એને આજ્ઞા કરે છે. તો એવું ના બને કે સુરતમાં 150 ઇંચ વરસાદ થઈ જાય ને અમદાવાદમાં 5 જ ઇંચ થાય. એવું ન બને. કેમ? બધી જગ્યાએ જરૂર હોય એટલો, અને એક સાથે એક દિવસમાં બધાનો કોટા પૂરો કરી દે, એવું ના થાય. એવું કેમ કરે છે કે તબક્કાવાર થોડો થોડો જ્યારે જરૂર હોય ત્યારે આવે. સૂર્યનારાયણ સવારમાં 6 વાગે જે એનો સમય હોય ત્યારે ઉદય થઈ જાય. કરોડો વર્ષોથી સૂર્ય છે. વૈજ્ઞાનિકો પણ માને છે કે સૂર્યનું આયુષ્ય આટલા કરોડ વર્ષનું હતું અને હજી છે. તો ઈ એના સમયમાં સેજ પણ લેટ કરે છે ઉઠવામાં, એના ટાઈમે આવે. એનું આખું ગ્રહમાળાનું તમે જો ચક્કર, એને કેટલી ખબર છે કે મારે કોના કેટલું નજીક રહેવું, કેટલું દૂર જવું. ડિસ્ટન્સ, એક ચોક્કસ ડિસ્ટન્સ રાખતા ભગવાને કેવી એની ગોઠવણ કરી છે. પૃથ્વી ફરતો ચંદ્ર ફરે, પૃથ્વી આખી સૂર્ય ફરતી ફરે, બીજા ગ્રહો પણ સૂર્ય ફરતા ફરે, અને સૂર્ય પણ પોતે પોતાની ભ્રમણ કક્ષામાં ફરે. 365 દિવસમાં એક ચક્કર પૂરું કરે, એને આપણે એક વર્ષ કહીએ. પૃથ્વી 24 કલાકમાં સૂર્ય ફરતું એક ચક્કર પૂરું કરે, જેને આપણે દિવસ કહીએ. અમુક નક્ષત્રોને એના પ્રમાણે આપણે એને માસ કહીએ કે એક માસ વીત્યો. તો એ લોકો પોતાની ભ્રમણ કક્ષામાં થોડા વેલા મોડા થઈ જાય. ચંદ્ર છે એમ વિચાર કરે કે હું બહુ આટલો ફાસ્ટ ફરું છું. પૃથ્વી છે એમ વિચાર કરે કે હું 24 કલાકમાં ફરું છું, આ વખતે 12 કલાક જ ફરું છું. તો શું થાય? ચંદ્ર પૃથ્વી સાથે અથડાઈ જાય, પૃથ્વી બીજા ગ્રહો સાથે, આખા બ્રહ્માંડનો નાશ થઈ જાય. પણ એની કેવી ગોઠવણ છે? આટલા યુગોથી આ સૃષ્ટિ ચાલે છે, કોઈ પોતાની ભ્રમણ કક્ષાની બહાર નથી. એક માણસ એવો છે કે ઈ એની ભ્રમણ કક્ષામાં નથી રહેતો. ઈ બધે ભમે છે. એને નિશ્ચિત કરેલો વાયદો હોય એમ જીવતો નથી. તમે જુઓ, આમાંથી લોન કોણે કોણે લીધી છે? બેંકની લોન લીધી હોય એવા કેટલા? હા, હવે આમને પૂછજો, બેંકની લોન લેવાની હોય ને એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશન નું એગ્રીમેન્ટ આવે, એમાં સાઇન કરવાની. એવા 30-40 પેજ એટલા હશે. એમાં દરેક પેજ ઉપર કોઈ 3 સાઇન, કોઈ 2 સાઇન, પછી કોઈ આમ આડા લીટામાં સાઇન કરવાની, કોઈ ઊભા લીટામાં. એટલી બધી સાઇન કરીને તમે કોઈ દિવસ આ એગ્રીમેન્ટ વાંચો છો? સીધી સાઇન. કેમ? પૈસાની જરૂર છે, સાઇન કરવાની થતી. જે હોય તે કરવાનું છે, બાકી વાંચવાનો ટાઈમ નથી. ને એટલા બધા ઝીણા અક્ષરે લખેલું હોય, ઇંગ્લિશમાં લખેલું હોય, કોઈ વાંચે નહીં. કેમ? તો કે બસ પૈસાની જરૂર છે. ભગવાને પણ આવી ટર્મ્સ એન્ડ કન્ડિશન મનુષ્ય અવતાર આપતા પહેલા બનાવેલી છે કે હું તને આટલા 84 લક્ષ યોનિમાં ફેરવી અને મનુષ્યનો અવતાર આપું, પણ જો ટર્મ્સ એન્ડ કન્ડિશન જોઈ લે, તારે ધર્મનું જતન કરવાનું છે, મારી સૃષ્ટિની સંરચના કરવાની છે, મારા અધ્યાત્મનો ફેલાવો કરવાનો છે, મારા વિચારોને તારે પાળવાના છે. આ બધું એગ્રી, એ બધું ભગવાન એગ્રી. તમે મને જલ્દી પેપર લાવો ને હું સાઇન કરી દઉં. માતાના ગર્ભવાસની અંદર 9 મહિના મળમૂત્રની ક્યારીની અંદર ઝૂલે, આર્તનાદ કરીને જીવ ઈશ્વરને પુકારે, હે પ્રભુ આમાંથી છોડાયો. ભગવાન ટર્મ્સ એન્ડ કન્ડિશન નો કાગળ મૂકે, કાંઈ જોયા વગર સાઇન. બધું એગ્રી. આઈ એમ એગ્રી વિથ યુ. અને પછી ભગવાન લોન સ્વરૂપે મનુષ્ય અવતાર આપે. જેવી સમજણ આવે એટલે ધીરે ધીરે ડિફોલ્ટર ચાલુ. પેલા એકાદ હપ્તો ચૂકાય, પછી માસ ડિફોલ્ટર, પછી હપ્તા ભરવાના બંધ, અને પછી તો કેવું ખબર નથી ભરવા લે થાય ઈ કર લે. ઘણા બેંક વાળાને કહેતા હોય ને એમ ઈશ્વરને પણ દયાળુ છે કે આપણને ચલાવે છે. એટલે
એવું પાળો. આપણે ત્યાં કહેવાય છે, તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને. તે તો ભજા નહીં ભગવાન હેત કરીને રે. તે તો ભજ્યા નહીં ભગવાન હેત કરીને. એ પછી રામ નામ હંબાર જય હો. તે તો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને. પછી ખાશો જમનો માર હેત ધરીને રે. માટે રામ નામ હંબાર હો. ભવસાગરની ફૂલવણીમાં બીતી ગયા યુગ ચાર ફેરા ફરીને. માટે રામ નામ. આ ભવસાગરની ફૂલવણીમાં ચાર યુગ વીતી ગયા હતા. 84 લક્ષના ફેરા ફરતો રહ્યો, પણ એકવાર રામ નામ સંભાળી અને મોક્ષ મળે. આપણે ત્યાં અને જેણે જેણે ભગવાનનું ભજન કર્યું છે એને એના ભક્તોનું કેવું કેવું કામ કર્યું. ધ્રુવને આપ્યું અવિચળ પદ, આપ્યું ને. પ્રહલાદને પોતાનો કરી સ્થાપ્યો. કેટલું કામ કર્યું. એટલે અહીંયા આવ્યા છો, દાખલો એક જ છે તમારા માટે, જે મહેનત છે થાય એટલું પ્રભુ ભજન કરી લો, જેટલું થાય એટલું એના નજીક જવાનો પ્રયત્ન કરો. અને એના માટે તો ગોપીઓ એક શબ્દ, ગોપી ગીત આવશે, કથા આવશે એટલે હું કહીશ, પણ એને એક શબ્દ બહુ સારો એક શ્લોકમાં, પ્રણત દેહી નામ પાપ કર્ષણમ ઋણચરાનુગમ શ્રીનિકેતન. પ્રણત દેહી નામ, માત્ર પ્રણામ કરવા માત્ર મારા પાપોનું આકર્ષણ કરી લે એવા તમારા ચરણ, જે ગાયોના પાછળ પાછળ, ગાયોને ચરાવવા માટે ગાયોના પાછળ પાછળ ચાલેલા છે, એવા તમારા શ્રી ચરણ છે. એને અમે માત્ર પ્રણામ કરીને તમે અમારા પાપોનું આકર્ષણ કરી. આવો આવો ઈશ્વર દયાળુ. એક જગ્યાએ મહિપતભાઈ અન્ન ક્ષેત્ર ચાલુ હતું. અન્ન ક્ષેત્ર બજરંગ આશ્રમ જેવું નહીં. હું મારા પરિવારના 4 જણાને જમાડું એને અન્ન ક્ષેત્ર નો કહેવાય. એટલે અન્ન ક્ષેત્ર ચાલુ હતું. એટલે બધા લોકો ભક્તો આ લાઈનમાં બેઠા હતા અને બધા પીરસવા પ્રસાદ પીરસાય એની રાહ જોઈને બેઠા. તો એક જણો ગાંડા જેવો માણસ આવ્યો. આવીને શું કીધું, મારે જમવું છે. એટલે પેલા આયોજકો જે ત્યાં સ્વયંસેવકો હોય એમને કીધું કે અહીંયા પંગતમાં બેસી જા, હમણાં તને જમવાનું પીરસાશે. અને જો આ બધા ભગવાનનું સંકીર્તન કરે ને એની સાથે 10 મિનિટ ભગવાનનું નામ લે. પેલો કે આપણાથી એ નહીં થાય, હું ભગવાનનું નામ નહીં લઉં. કેમ? તો કે બસ મને એનું નામ લેવું નથી ગમતું. અરે પણ ગાંડો માણસ છો, તારે અહીંયા ધર્માદામાં જમવું છે અને ભગવાનનું નામ નથી લેવું.
તમારે જમવા આપવું હોય તો આપો, હું નામ સંકીર્તન નહીં કરું. એટલે પેલા આયોજકો સાથે થોડી રકજક થઈ એટલે ગુસ્સો આવ્યો. એટલે પેલા લોકોએ ધક્કો મારીને કાઢી મૂક્યો. ક્યાંથી દોડ્યા આવે જાવ, નીકળ અહીંથી. ભગવાનનું નામે લેવું નથી ને હટ્ટો કટ્ટો છો ને અહીંયા પાછું ભંડારાનું જમવું છે, કાઢી મૂક્યો. હવે એના મેઇન પૂજારી હતા ને એને ભગવાને સ્વપ્નમાં દર્શન દીધા અને શું કીધું ખબર છે? હજી હું તમારા કર્મોથી ખુશ નથી કે તમને દર્શન દેવા પડે, પણ આજ ઓલાના હાટુથી મારે તમને દર્શન દેવા પડ્યા. એટલે ગાંડા હાટુથી કે પ્રભુ શું ભૂલ થઈ? કે જમવા કેમ ન આપ્યું? ભગવાન કહે છો એને જમવા કેમ ના આપ્યું? એ કે પ્રભુ પણ તમારો દોષી હતો, તમારું નામ લેવાની ના પાડતો હતો, તમારો વિરોધ કરતો હતો. તો ભગવાન કે તો શું થયું? તમે કેમ તમારું કર્મ ચૂક્યા? પણ કે તમારું નામ ન લેતું એને અમે કેમ જમવા આપીએ? તમારો વિરોધી હોય, જેને ધર્મ જેવું કઈ પડ્યું જ ના હોય. ભગવાન કે કેવડો હતો? ઉંમર કેટલી હતી? કે 35 વર્ષનો હતો. એ કે મારું નામ કોઈ દી નથી લેતો તોય 35 વર્ષથી હું જમાડું છું કે નહીં? કેટલો દયાળુ ઈશ્વર હશે! તમને એક ટાઈમ જમવા દેવામાં તમને તકલીફ પડે, 35 વર્ષથી મારું નામ નથી લેતો તોય હું રોજ જમવા આપું છું કે નહીં? આટલો દયાળુ છે. એટલે જો સાચા ભાવથી એની નજદીક જવાય તો આપણો દાખલો સફળ થાય. અને એવો આ 7 દિવસનો પ્રયાસ રહેશે. આજે માત્ર મંગલાચરણ કર્યું, ભાગવતની કથા આવતીકાલથી ચાલુ કરીશું. એના પહેલા થોડીક કેટલીક સૂચના, પછી આપણે થોડું ભગવાન સંકીર્તન કરશું. તમને ગરબા કેમ ગવડાવ્યા ખબર છે? આ તમે બેઠા બેઠા થાકી જાવ ને એટલે પગ મોકળો થાય. અને બીજું, અમે કથાકારો એક વસ્તુ શીખી ગયા છીએ કે ઉપદેશ વાણી, નીતિ નિયમ અને ધર્મની વાતો કરશો ને તો અમને બગાસા આવશે, નહીં મજા આવે. તો શું કરવાનું? એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમ નચાવો કુદાવો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ. કેમ? અમને ગમતું એવું કરો તો અમને કથામાં રસ પડે છે. આવું છે. એટલે કેટલીક સૂચનાઓ, જેનો આવતીકાલની પૂજામાં વારો છે એને આજે કહેવાય જશે. લિસ્ટ બનાવી લ્યો એટલે અત્યારે જાહેરાત થઈ જાય કે આવતીકાલે કયું ગ્રુપ બેસશે. એટલે એ લોકોએ કાલે અહીંયા સવારમાં કથા ચાલુ થાય એ પહેલા 7:30 વાગે અર્લી આવીને લાલાભાઈ પાસે 7:30 નો સમય બરોબર છે ને તમારા માટે? ઓકે, 7:30 વાગે આવી અને અહીંયા બેસી અને ભગવાનનું, ઠાકોરજીનું, પોથીજીનું પૂજન કરી લેવાનું. જેનો વારો છે એનું લિસ્ટ હમણાં અપાઈ જશે. બીજું, એમણે એમના માટે પૂજાની થાળી નીચે રસોઈમાંથી આરતી કરવા માટે લઈ આવવાની અને આરતી કર્યા પછી એ થાળી પોતે જાતે સાફ કરી મૂકી દેવાની. એક વાત. બીજું, રસોડાના કાર્યોની અંદર જો આ તમારી કથા છે અને કેટલાક સ્વયંસેવકો જે કામ કરે છે એ તમારી જેમ જ આવ્યા છે, તો એને ક્યાંય, અને મને ઘણા લોકો કહી ગયા છે રસોડામાં કે બીજે ત્રીજે ક્યાંય કામની જરૂર હોય તો અમને કહેજો. તો એ લોકો કોઈ પણ જગ્યાએ કોઈ કામ કરતું હોય તો એનો હાથ, કારણ કે આપણે અહીંયા કોઈ પગારદાર માણસોને લાવ્યા નથી, બધા સ્વયંસેવકો જ છો અને તમારા આંગણે, તમારા ઘરના આંગણે તમારી પોતાની કથા થઈ રહી છે એવો ભાવ રાખી તમારે જ ઠાકોરજીનું કામ કરવાનું છે એમ રાખીને તમારાથી જે જગ્યાએ તમને યોગ્ય લાગે એ સેવા કરજો. બીજું, દરરોજ ભોજનની જે વ્યવસ્થા છે, કાલે એક કાઉન્ટર હતું, પડાપડી થતી હતી, આજે સૂચના આપી છે કદાચ બીજું કાઉન્ટર, પેલા 2 ટેબલ પડ્યા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ઓ જીવે પ્રિવસ્વામૃત મેતિ દેવા હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા.
वासुदेव हरे राम 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 हरे कृष्ण कृष्ण हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 काड़ा मीठी मोरली वाड़ा मीठी मोरली वाड़ा नटवर नंद लाला प्रभु जय काना काड़ा प्रभु जय काना काड़ा प्रभु जय काना काला अच्युतं केशवं कृष्ण दामोदरं अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभं राम नारायणं जानकी वल्लभं कौन कहता है भगवान खाते नहीं कौन कहता है भगवान खाते नहीं बेर सबरी के जैसे खिलाते नहीं सबरी के जैसे खिलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभं राम नारायणं जानकी वल्लभं राम नारायणं
ગણનાથ કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ માડી લઈ ગયા વન માડી ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી અરે ઠાકોરજીની થાળી લઈ ગયા વન માડી ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી એ લઈ ગયા વન માડી વાલા લઈ ગયા વન માડી ઓ લઈ ગયા વનમાળી વાલા લઈ ગયા વનમાળી એ લઈ ગયા વન માળી વાલા લઈ ગયા વન માડી લઈ ગયા વનમાળી વાલા લઈ ગયા વનમાળી એવી ઠાકોરજીની થાળી લઈ ગયા વન માડી એ ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી વનમાળી તો રાંધે છે ને પાર્વતીજી પીરસે છે એ વનમાળી તો રાંધે છે ને પાર્વતીજી પીરસે છે એ વનમાળી તો રાંધે છે ને પાર્વતીજી પીરસે છે ઓ વનમાળી તો રાંધે છે ને પાર્વતીજી પીરસે છે પાર્વતીજી પીરસે છે ને વાલા પ્રભુ જમે છે એ પાર્વતીજી પીરસે છે ને વાલા પ્રભુ જમે છે એ રૂક્ષ્મણી તો પીરસે છે ને વાલા પ્રભુ જમે છે ઓ રૂક્ષ્મણીજી પીરસે છે ને વાલા પ્રભુ જમે છે એવી ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી એ ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી ઉઠ રે જીવડાવાણું વાયું ઠાકોરજીનું ડેરું દેખાણું ઉઠ રે જીવના માણું વાયુ ઠાકોરજીનું દેણ દેખાયું ઉઠ રે જીવડાવાણું વાયું ઠાકોરજીનું ડેરું દેખાયું ઉઠ રે જીવના માણું વાયુ ઠાકોરજીનું દેણ દેખાયું અરે ઉઠ રે જીવડાવાણું વાયું ઠાકોરજીનું ડેરું દેખાયું ઉઠ રે જીવના માણું વાયુ ઠાકોરજીનું દેણ દેખાયું ડેરીએ ડેરીએ દીવા બળે હરિ વૈષ્ણવો થાળ ધરે દેલીએ દેલીએ દેવા પડે હરિ વૈષ્ણવો થાળ ધરે અરે ડેરીએ ડેરીએ દીવા બળે હરિ વૈષ્ણવો થાળ ધરે ઓ દેલીએ દેલીએ દેવા પડે હરિ વૈષ્ણવો થાળ ધરે એવી ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી ઓ ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી એ લઈ ગયા વનમાળી વાલા લઈ ગયા વનમાળી ઓ લઈ ગયા વનમાળી વાલા લઈ ગયા વનમાળી એ લઈ ગયા વનમાળી વાલા લઈ ગયા વનમાળી ઓ લઈ ગયા વનમાળી વાલા લઈ ગયા વનમાળી એવી ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી ઓ ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી એ ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી ઓ ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી એવી ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી બોલો કૃષ્ણ કનૈયા